માટે કોઈ કોઈને કાંઈ નડતું નથી. બધાનો પ્રશ્ન એ છે કે આ સંસારની માયાજાળમાં આપણે એ કંઈ કરી ન શકીએ. પણ જો માયા આપણે કેને કેવી, પેલા તો એ જ આપણે જોવું જોશે ને. જો સ્ત્રી માયા હોય તો આપને ટેકો દે એવી સ્ત્રી માતા થઈ ગઈ છે. અને લગભગ વધારે પડતા જે મહાપુરુષો થયા, સંતો થયા, એ ગ્રહસ્થી હતા. અને હજી પણ થનાર છે એ ગ્રહસ્થી વધારે છે. તો નર નારીના એક મતા તો ત્યાં 14 લોકમાં હોય શકતા. તો સંતોને ટેકો દે છે અને આવે 2-5 મહેમાન તો એને ચા પાણી, ભોજન અને કામકાજ, તો એ બધું એ સંતોને ટેકો આપે. તો આપણે ક્યાંથી માનવું કે સ્ત્રી માયા છે? અને જો લક્ષ્મી ઈ માયા હોય તો આપણે આજ આપણી પાસે થોડી ઘણી મિલકત હોય તો એનાથી આપણે સાધન વસાવીએ અને અહીંયા ઓછા ટાઈમમાં આપણે પહોંચી શકીએ અને ગરીબોને દાન દે છે. જો એ માયા હોય તો આપણે એમ કેમ માનવું કે આ તો સગવડ માટે આપણે અહીંયા પહોંચી જઈએ વહેલા તક, તો એ સાધન સ્વરૂપે આપણી કામકાજ આવ્યું ને. તો ભક્તિ કરવામાં જગતમાં કોઈ કોઈને નડતું નથી. જો નડતું હોય ને તો એ આપણા લખણ છે. અને બીજા નંબરમાં કે જે આપણે હું અને મારું માન્યું ને, ત્યાં માયા છે. એટલે જે શબ્દ વેખરી થઈને બહાર નીકળે છે તો એના માટે અંદર કંઈક બીજું હોય, મહાપુરુષોને સમજાવવા માટે. અને એ જ શબ્દ વેખરી થઈને બહાર નીકળે છે તો આપણે એને જેમ છે એમ સમજી નથી શકતા મોટે ભાગે. કારણ કે સંતોના હૃદયમાં જે પ્રેમ ભાવ હોય છે એ પ્રેમ ભાવ કંઈક અલગ જ વસ્તુ છે. પણ એ જે શબ્દ બોલે છે એ વેખરી થઈને બહાર નીકળે છે. પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી થઈને નીકળે છે. એટલે આ શબ્દ આપણે એક લીટી વાંચી કે શબ્દ જે પ્રગટ કરે છે તેમાં મન રાખવું નહીં. તો પ્રગટ જે થયું એ વેખરી થઈ. શબ્દને જે પ્રગટ કરે તેમાંથી મન હટાવવું નહીં. તો પરાની પાર જ્યાં ગુરુનો વાસો છે ત્યાં એને હટાવવું નહીં એમ કીધું છે. એટલે શબ્દ છે ને એ શૂન્યમાંથી પ્રગટ થાય અને પાછો શૂન્યમાં સમાય. પછી નાદ લીન ભયો બિંદુમાં તો બિંદુ નિરંતર થાય. અને જીવ છે એ અજ્ઞાન અવસ્થા છે અને શિવ છે એ જ્ઞાન સ્વરૂપ છે. પણ સંતો તો એથી પાર છે કે જીવ શિવ ત્યાં હુઆ નહીં તો અદ્વૈત અજાયા. એટલે આપણે તમે જેમ વાત કરી કે કૃષ્ણને તું તારા ઉપર ખૂબ પ્રેમ છે, પણ મારે અને અરુણ બાપુને કાંઈ લેવા દેવા નથી. શું કામ? કે મારે ડાયરેક્ટ મોદી સાહેબનું કામ હોય તો હું અમિત શાહને હું કામ પકડું? ડાયરેક્ટ મોદી સાહેબ મારે ઓળખાણ હોય તો હું અમિત શાહનો ટેકો કામ લઉં? ડાયરેક્ટ મોદી સાહેબ પાસે જાઉં ને તો એમ જ જે મારે ગુરુનું કામ છે તો હું હરજીવન બાપા પાસે ન વયો જાઉં? એના નામથી જ પ્રકાશ થાય છે કે હર જીવન. એવું નહીં સમજવાનું કે અહીંથી જે ઉપદેશ લઈને ગયો છે તો એ બીજે ગમે એને જેવું જોઈ છે એવું મળી ગયું છે. એવું વસ્તુ નથી.
અહીંથી જે વસ્તુ લઈને ગયા છે એ બધે વિતરણ કરે છે અને હરેકની જીવનમાં જ્યાં પણ કાંઈ ઘટે છે એ વસ્તુ એ પૂરી કરે છે, એની સેવાથી યોગદાન કરે છે. એવું ન સમજવું કે અહીંથી લઈને ગયો એને નો વસ્તુ ફાયદી કે નો મજા આવી કે નો સમજાણી તો એ એમ ગયો છે. કોઈ પણ ગુરુના ઘરેથી કોઈ એમનેમ નથી જતા. હા, એની કાંઈક વસ્તુ લઈ અને એ બીજે જાય છે તો જ્યાં જેને જેની ઉણપ છે એ વસ્તુને એ પૂર્તિ કરે છે. એટલે હરજીવન બાપા એનું નામ જ છે, હરેક જીવનમાં એ રહે છે. અને અરુણ બાપુનું નામ છે તો એના નામ છે એવું જ એનું કામ છે. હરજીવન બાપાની એને કૃપા થઈ, દયા થઈ તો એને બધાય પંચેન્દ્રિય માંથી તો ઋણ મુક્ત કર્યા છે, એનું નામ જ ઈ છે. પણ છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય હોય ને એમાંથી પણ એને મુક્ત કરી દીધા. એનું નામ છે એવું એનું કામ છે, એવું એનું જીવન છે. પ્લસ મને તો જ્યોતિમાની બહુ કાંઈ ખાસ ખબર નથી, પણ તમને જોઈને મને એવું લાગે છે કે ઈ પ્રેમી હંસ છે. ગુરુ ભલે તમારા જે હોય બરાબર, પણ આ જ પ્રેમ છે ને અહીંયા દેખાય છે. એટલે બે ધરકદર છે અહીંયા તો. જ્ઞાન અને પ્રેમ બે ધરકદર જોવા મળે છે. એટલે આપણે તો શું છે કે જાજુ કઈ સમજી ન હતી, પણ જે આ ગુરુના શરણે, હરજીવન બાપાના શરણે આપણે જે કાંઈ આપણા મનના ભાવ હોય એ અહીંયા વ્યક્ત કરવાના અને મનોમન અરજી કરી દેવાની, એટલે આપણું કામ થઈ જાય. બોલો સદગુરુ મહારાજની જય.